આમળાને આપણે જ્યારે આમળાની જ વાત કરીએ છીએ તો આપણે બહેનોને કઈ રીતે ભૂલાય? બહેનોની માટે પણ આ આમળા આશીર્વાદરૂપ કહી શકો, કારણ કે બહેનોને ખાસ બજવતો જો રોગ હોય તો સફેદ પાણી પડવું. તો આ જ આમળા આપણે લાવી અને ઘી સાથે અને ચોખાના ધોવારણ સાથે, ચોખાનું જે પાણી હોય, ચોખાનું ઓસામણ હોય, એની સાથે જો રેગ્યુલર 1 મહિના સુધી લેવામાં આવે તો કોઈ પણ પ્રકારનો જે તમને ખબર નથી કે ભાઈ શેના કારણે સફેદ પાણી પડે છે, તો પણ એમાં ફાયદો થાય છે. અને બીજું કે જેને બહેનોને ખાસ કરીને ખંજવાળનો રોગ હોય તો એને પણ આમળા, એટલે કે હરડે બહેડાના આમળા, એવા ત્રિફલા નામનો એમાંથી જે આમળા એક ઉપયોગી આપણું દ્રવ છે એનું, એવું જ હરડે ને બહેડા એ ત્રણેયનો પાવડર ભેગો કરી અને પાણી કરી અને એનાથી જો વોશ લેવામાં આવે તો બહેનો ગમે તેવી ખંજવાળ હશે એનાથી છુટકારો મેળવશે. તાવ આવતો હોય અને તરસ છીપાતી જ ના હોય, ઘણાને એવું થાય કે ત્યારે તાવ આવે ત્યારે પાણીની તરસ કન્ટિન્યુઅસ એ લોકો પાણી પીયા જ કરતા હોય. ખાસ કરીને આપણે નાના બાળકને જોઈએ છે ત્યારે પણ એ લોકોને ખબર નથી પડતી, પણ પાણી માગ્યા જ કરે છે. તો એવા સંજોગોમાં પણ આમળાનો રસ અને સાકર બંને ભેગું કરીને એમાં થોડું પાણી ઉમેરી અને 2 ચમચી જો આપવામાં આવે તો જે તાવ વખતની તૃષા છે, તાવ વખતની જે તરસ છે, એ છીપાતી હોય છે. આવો જ એક બીજો રોગ છે કે જેને આયુર્વેદમાં અર્સ, એટલે કે અરિવત, એટલે કે શત્રુવત જે આપણને મારી નાખે છે, કે હરસ. તો આ હરસને જ્યારે બહુ જ વધારે પડતું બ્લીડિંગ થતું હોય તો એ રોકવા માટે આમળાને શેકી નાખી અને ઘી સાથે આપવાથી જે લોહી પડે છે હરસમાં, એ તરત જ એમાં ફાયદો થાય છે અને દુખાવામાં પણ ફાયદો થાય છે. આગળ હું આપને વાત કરું તો કે આપણે જે દહીં બનાવીએ છીએ, ઘરનું જમાવેલું દહીં હોય, એની ઉપરની તર સાથે આમળાનો પાવડર આપવામાં આવે કે રોજ નિયમિત એવો, જેને હરસની તકલીફ છે એને નિયમિત એવો એક નિયમ બનાવી લે કે બપોરે જમતી વખતે દહીંની તર 2 ચમચી અને 1 ચમચી આમળાનો પાવડર મિક્સ કરી અને દરરોજ જો નિયમિત લે તો એને એ હરસ ફરી કોઈ વખત હેરાન પરેશાન કરશે જ નહીં. ખાસ કરીને મારી જે યંગ દીકરીઓ છે, જેને સુંદરતા માટે બહુ જ અત્યારે એમ કે મને તો સારું દેખાવું જ છે, તો એવી બહેનો, એવી દીકરીઓ માટે કે આમળાનો પાવડર અને ચંદનનો પાવડર મિક્સ કરી અને દૂધની સાથે લસોટી અને નિયમિત રૂપથી જો એ મોઢા ઉપર લગાવવામાં આવે, એક પ્રકારનો ફેસ પેક જે મોઢા ઉપર લગાવવામાં આવે તો આપણા મોઢાની કાંતિ, એટલે કે ચમક વધી જાય છે. અને આ તમે અઠવાડિયામાં, મારા હિંડોનવાળા એક ગુરુજી છે, સ્વામીજી, એમના કહેવા પ્રમાણે પણ અમે ઘણી વખત આનો પ્રયોગ પણ કરી જોયો છે અને આપ પણ કરી જુઓ કે જ્યારે ચશ્માના નંબર હોય અથવા તો ચશ્માના નંબર ના આવે એની માટે આંબળાનો પાવડર અને સાકર સરખા ભાગે ભેગું કરી અને જમ્યા પછી 1 ચમચી દરરોજ લેવાનો નિયમ બનાવી લેવાય તો ચશ્માના નંબર ઉતરે તો છે, પણ સાથે સાથે આંખની જ્યોતિ પણ વધે છે. આંખની જ્યોતિની વાત કરી તો બીજો પણ એક એવો પ્રયોગ છે કે આંબળાનો પાવડરનું પાણી કરી આખી રાત રહેવા દેવાનો. આંબળાનો પાવડર પાણીમાં આખી રાત પલાળી રાખવાનો, સવારે એ જ પાણી મોઢામાં ભરવાનું અને એ પાણી મોઢામાં ભરી અને આંખોની ઉપર એ જ પાણીનો છંટકાવ કરવાનો. તો આ નિયમ પણ જો નિયમિત બનાવવામાં આવે તો આંખની જ્યોતિ તો વધે જ છે, સાથે સાથે જે ખીલનો તકલીફ હોય છે અથવા કાળા ડાઘા છે, એ બધામાં પણ એનો ફાયદો આપણને જોવા મળે છે. નાના બાળકોમાં ખાસ એ લોકો બોલી નથી શકતા, પણ જ્યારે પેશાબમાં બળતરા થતી હોય છે અને પેશાબ ખુલાસીથી નથી આવતો, એવા સંજોગોમાં પણ આમળાનો પાવડર અને દૂધ ભેગું કરી અને જો બાળકને આપી દેવામાં આવે તો એની જે બળતરા છે એ પણ દૂર થઈ જશે અને યુરિન પણ નોર્મલ આવશે. એવી જ રીતે બાળકને જ્યારે કબજિયાત થાય છે ત્યારે પણ ગરમાળાનો ગોળ થોડોક અને આમળાનો પાવડર બંને મિક્સ કરી અને રાત્રે સૂતી વખતે જો મધ સાથે ચટાડી દેવામાં આવે
તો જે બાળક સવારે કરાંજીને જે એમ કે પેટમાં દુખીને કે એવી રીતે જે એને ઝાડો સાફ થતો હોય તો એ એકદમ સારી રીતે એને પેટમાં દુખાવા વગર નોર્મલ જે રૂટીન એનું જે રીતનું પેટ સાફ થવું જોઈએ એ રીતે એને પેટ સાફ કરશે. ઘણી વખત એવું બને છે કે આપણી સામે કેટલું પણ ખાવાનું પીરસેલું હોય પણ આપણને જોઈએ તો એવું થાય કે આપણે ખાઈ લઈએ, પણ જ્યારે જમવા બેસીએ અથવા એની સામે બેસીએ ત્યારે આપણને એક કોળિયો પણ મોઢામાં નથી જતો. તો આવા સંજોગમાં એટલે કે જ્યારે ભૂખ લાગવાની જ બંધ થઈ જાય છે ત્યારે આંબળા જે આપણે મોટા આંબળા જે ફૂલ પક્વ ફળ છે આંબળાનું એ લાવી અને એને અગ્નિમાં શેકી નાખવાનું અને પછી એને ઝીણા ઝીણા ટુકડા કરી અને જીરાનો વઘાર ઘી નાખીને કરી અને એનું ભોજન કરાવવામાં આવે તો જે આપણને ક્ષુધાની નાસ્તી થઈ છે એટલે કે જે ભૂખ નથી લાગતી એ ધીરે ધીરે ભૂખ ઉઘડી જશે અને અજીર્ણ રોગ હશે તો પણ એમાં આપણને ફાયદો થશે. સ્ત્રીઓના એક એવો રોગ છે, જે બહેનોનો એક એવો રોગ જેને સોમ રોગ કહેવાય છે કે જેમાં કંઈ પણ કામ કરે કે વધારે જોરથી હસે અથવા વધારે ઉધરસ આવી જાય કે કંઈ પણ થાય અથવા ઇવન થોડુંક ઝડપથી ચાલે તો પણ જ્યારે એ લોકોને યુરિન પાસ થઈ જતું હોય છે તો આવા સંજોગમાં પણ આંબળા આપણને ઉપયોગી થાય છે. એટલે કે આ આંબળાનો પાવડર 1 ચમચી ઘી અને સાકર અને દૂધ સાથે નિયમિત રૂપથી જો પીવામાં આવે અને દૂધ અને ભાતનું જ જમવાનું જો લેવામાં આવે તો આ સોમ રોગ એટલે એટલો ભયાનક રોગ કહેવાય કે ધીરે ધીરે એ સ્ત્રીની કાંતિ કે જે સ્ત્રીના શરીરમાંથી જે ધીરે એનું જે ઓજસ છે એ જ ખલાસ કરી નાખે છે. તો એવા સંજોગોમાં પણ જો દૂધ ભાતનું ભોજન સાથે આમળા ઘી અને સાકર અને દૂધ આટલું 4 વસ્તુ ભેગું કરીને લેવામાં આવે તો એ સ્ત્રીને સોમરોગ ઉપર પણ વિજય પ્રાપ્ત થાય છે. આમળાને આપણને રસાયણ કર્મ પણ બતાવેલું છે. આયુર્વેદમાં તો આમળાના એટલા બધા ઉપયોગ બતાવેલા છે, પણ એનું એક સામાન્ય રસાયણ કર્મ જે હું કહું છું જે ચ્યવનપ્રાશ અવલે જે આપણે કાયમ માટે લગભગ બનાવીએ જ છીએ અને ચ્યવનપ્રાશ અવલે જો આપણે વૃદ્ધાવસ્થાને દૂર કરવા માટે જો આપણે ખાતા હોય તો એનો એક પ્રયોગ છે કે ચ્યવનપ્રાશ 10 ગ્રામથી ચાલુ કરી અને 150 ગ્રામ સુધી વધતા ક્રમમાં જવું અને જમવામાં ફક્ત દૂધ ભાત જવની રોટલી અને બાફેલા શાકભાજી લેવા. તો એક પહેલા દિવસે 10 ગ્રામ, બીજા દિવસે 20 ગ્રામ એવી રીતે ધીરે ચડતા ક્રમમાં આપણે 150 ગ્રામ સુધી લેવું અને એ જ રીતે 150 ગ્રામથી પાછું 10 ગ્રામ સુધી આપવું. તો એ આપણી અંદર નવા કોષો એટલે કે આપણે અંદર એક નવું જીવન જાણે કે ઉત્પન્ન કર્યું હોય એવી રીતનું કામ કરે છે અને વૃદ્ધાવસ્થાને દૂર કરે છે. આવા આમળાના ગુણ દોસ્તો આયુર્વેદમાં ઘણા બધા દર્શાવેલા છે, પણ આપણે ફરી ક્યારેક આમળાની વિશે વધુ વાત કરીશું. આવતીકાલે ફરી કંઈક આવી જ આપણા જે ઋષિમુનિએ બતાવેલી છે એવી એક નવી વનસ્પતિ વિશેની ચર્ચા કરીશું. ત્યાં સુધી આપણી ધરોહર, આપણી સંસ્કૃતિ એવા આયુર્વેદ દ્વારા આપ સૌના સ્વાસ્થ્યની સુખાકારીની પ્રાર્થના ભગવાન ધન્વંતરીના ચરણે. નમસ્કાર.